Start recording. હંમેશા કોઈ વ્યક્તિ જ્યારે બીમાર પડે છે ને ત્યારે એની જાતે બીમાર પડે છે. હા, તમે કહેશો કે કેવી રીતે? હું તમને સમજાવું. તમને કોઈ બીમારી આવે છે ને તો એ પૂછીને નથી આવતી, તમે જાતે નોતરું આપો છો. બીમારી તમને પૂછીને નથી આવતી, તમે જાતે નોતરું આપો છો. કેમ ખબર છે? બીજાનો પૈસો, બીજાની પ્રતિષ્ઠા, બીજાનું કાર્ય જોઈ અને તમે દુઃખી થાવ છો. તમને જે મળ્યું છે એ તમારા હકનું છે એટલે મળ્યું છે. તમને જે નથી મળ્યું એ તમારો હક જ નહીં એટલે તમને નથી મળ્યું. જો આવો વિચાર તમે રાખો ને એટલે તમે સંતુષ્ટ. કોઈ પણ વ્યક્તિ ઝૂંપડીમાં રહીને પણ ખુશ રહેતી હોય અને સ્વર્ગના સુખની અનુભૂતિ કરતી હોય ને તો એ વ્યક્તિ અમીર છે. પણ જે વ્યક્તિને સતત નોકર ચાકર આવે છે, એક પણ કામ નથી કરવાનું હોતું, પાણીનો ગ્લાસ માંગે તો એ પણ મળી જાય છે, છતાંય એ વ્યક્તિ દુઃખી છે, મનથી હારેલી છે, ભાંગેલી છે, તો સમજો કે એ વ્યક્તિ બિલકુલ ગરીબ છે.